ગુડ મોર્નિંગ બાળકો, મજામાં હશો? બરાબર છે. પ્રકરણ 3 ચાલી રહ્યું છે. ત્રિકોણમિતિ કદાચ 11મો ધોરણનું સૌથી સારામાં સારું ચેપ્ટર કહેવાય. ઘણા બધા સૂત્રો છે, ઘણા બધા દાખલા છે. આપણે ખૂબ આરામથી ભણીશું, પણ આની અંદર થિયરિટિકલ પોર્શન જેટલો પણ છે એ બધું જ તથા એના સૂત્રો આ બધું જ આપણને બહુ જ સારી રીતે આવડવું જોઈએ. આ પહેલી પ્રાયોરિટી રાખજો, બરાબર છે. આપણે શરૂઆતમાં વાત કરી ખૂણાનું અંશ માપ, રેડિયન માપ. ઘણા બધા ખૂણા જે અંશમાં હતા એને રેડિયનમાં કન્વર્ટ કર્યા. રેડિયનમાંથી અંશમાં પણ કન્વર્ટ કરવાની આપણે વાત કરી ચૂક્યા છે. સ્વાધ્યાય 3.1 ની અંદર દાખલા નંબર 1 અને 2 સંપૂર્ણપણે કમ્પ્લીટ થઈ ગયો છે, પણ એક ઉદાહરણ બાકી છે કે ઉદાહરણ 2 અહીંથી સ્ટાર્ટ કરીએ આપણે, પછી આગળ ચર્ચા કરીએ છીએ. ચાલો, 6 રેડિયનને અંશ માપમાં ફેરવવાના છે. કેટલા રેડિયન માપ આપ્યું છે? 6 રેડિયન. અંશ માપમાં ફેરવવું હોય તો કદાચ યાદ હોય 180 ના છેદમાં પાઈ વડે ગુણવા પડે. ચાલો અહીંયા આગળ ધ્યાન રાખો. શરૂઆત કરીએ છીએ આન્સર. તો અહીંયા આગળ પહેલા લખી દઉં, અહીં થીટા બરાબર કેટલા છે? 6 રેડિયન. તો એને ગુણવા પડશે 180 ભાગ્યા પાઈ વડે. 180 ભાગ્યા પાઈ આ થઈ ગયા ડિગ્રી. અહીંયા લખું છું થીટા બરાબર, કદાચ બધા જાણો જ છો, 180 પાઈ એટલે આપણે લખીએ છીએ 22 અને છેદના 7 ને લઈ જઈએ આપણે ઉપર, તો આ થઈ ગયા આપણી જોડે ડિગ્રી. બરાબર છે. 2 વડે કદાચ છેદ ઉડશે તો અહીંયા આગળ થાય 2 તરી 6 અને અહીંયા આગળ આવશે 11. તો થીટા બરાબર થીટા બરાબર આપણને મળે 18 તરી 54 540 ગુણ્યા 7 ના છેદમાં 11 ડિગ્રી. ચલો 540 ગુણ્યા 7 બરાબર છે. જો ગુણાકાર શીખવાડું, 7 પંચા 35, 3500 થાય 3500 અને 7 ચોક 28. બરાબર છે. 7 પંચા 35 એટલે 3500 અને 7 ચોક 28 એટલે 280. 3500 વત્તા 280 તો 3500 માં 200 ઉમેરો થયા 3780. એટલે અહીંયા આગળ ગુણાકાર થઈ ગયો આપણી જોડે 3780 ભાગ્યા 11 આ મળ્યા ડિગ્રી. પણ જો અપૂર્ણાંકમાં છે, અપૂર્ણાંક ચાલે નહીં, પૂર્ણાંક લાવવો પડશે. પ્યોર પૂર્ણાંક ડિગ્રી હોવી જોઈએ. તો આનો ભાગાકાર કરવાનો, કદાચ મેં તમને કહ્યું હતું ભાગાકાર આપણે સાઈડમાં કરવાનો રહે. ચાલો જોઈ લઈએ, ભાગાકાર કરીએ છીએ પણ સાઈડમાં. ધ્યાન રાખજો. અહીંયા આગળ તો અહીંયા આગળ 3780 ભાગ્યા 11. ડાયરેક્ટ કેલ્ક્યુલેટરમાં લખવાની જરૂર નથી. તો 11 તરી 33 તો અહીંયા 4 મળ્યા, અહીંયા 48 મળ્યા. 11 ચોક 44 બરાબર છે. તો અહીંયા 4, અહીંયા 0, ફરીથી 11 તરી 33. તો શેષ મળી આપણને 7. બરાબર છે. તો 3780 ભાગ્યા 11 એને આપણે લખીશું થીટા બરાબર કૌંસમાં 343 પૂર્ણાંક 7 ના છેદમાં 11 ડિગ્રી. તો અહીંયા આગળ પ્યોર ડિગ્રી આપણને કેટલી મળી? 343. 343 એ આપણને પ્યોર ડિગ્રી મળી. તો અહીંયા આગળ લખી શકો થીટા બરાબર 343 પ્યોર ડિગ્રી અને અહીંયા 7 ના છેદમાં 11 આ અપૂર્ણાંક ડિગ્રી. તો હવે શું કામ કરવાનું? જે 7 ના છેદમાં 11 અપૂર્ણાંક ડિગ્રી છે એને કન્વર્ટ કરો મિનિટમાં. બરાબર છે. ડિગ્રીને મિનિટમાં કન્વર્ટ કરવા હોય તો યાદ હોય તો 60 વડે ગુણવા પડે. ચાલો 60 વડે ગુણી અને પછી લખી દઉં અહીંયા આગળ. તો therefore થીટા બરાબર, ધ્યાન રાખજો અહીંયા લખું છું. તો therefore થીટા ઇઝ ઇક્વલ ટુ 343 ડિગ્રી તો ખરા, 7 ના છેદમાં 11 એને ગુણી દઈએ 60 વડે, તો આ થઈ ગઈ આપણી મિનિટ.
તો થીટા બરાબર 343 સ્ક્વેર ડિગ્રી 7 છંગ 42 420 ભાગ્યા 11 આ મળી ડિગ્રી 420 ભાગ્યા 11 ચાલો જોઈ લો અહીંયા આગળ હવે 420 ભાગ્યા 11 કરી દઈએ તો અહીંયા આગળ 420 ભાગ્યા 11 તો 11 તરી 33 11 તરી 33 કેટલા મળ્યા 9 બરાબર શેષ 9 રહેશે ઉપરથી 0 ઉતારે 11 8 88 તો અહીંયા મળ્યા 2 બરાબર છે તો અહીંયા આગળ થીટા બરાબર 343 ડિગ્રી તો ખરા 420 ના છેદમાં 11 એને કેવી રીતે લખાશે તો 38.7 અને છેદમાં 11 મિનિટ તો અહીંયા પ્યોર મિનિટ એટલે કે પૂર્ણાંક મિનિટ કેટલી મળી તો કે 38 અને આ તો અપૂર્ણાંક છે તો આપણે એને સેકન્ડમાં કન્વર્ટ કરીએ કેવી રીતે જુઓ તો થીટા બરાબર 343 ડિગ્રી અહીંયા આગળ 38 મિનિટ લખી દઉં છું તો અહીંયા થયા 38 મિનિટ અને અહીંયા 2 ના છેદમાં 11 મિનિટ પણ બહુ સારી નથી તો અહીંયા શું કામ કરીએ જો થીટા બરાબર અહીંયા થશે 343 ડિગ્રી 38 મિનિટ અને 2 ના છેદમાં 11 ગુણ્યા 60 સેકન્ડ મિનિટને સેકન્ડમાં કન્વર્ટ કરો હોય તો 60 વડે ગુણવા પડે તો અહીંયા થીટા ઇઝ ઇક્વલ 343 ડિગ્રી 38 મિનિટ 6 દુ 12 120 ભાગ્યા 11 સેકન્ડ 120 ભાગ્યા 11 કરો 120 ભાગ્યા 11 કરો મળશે 10.9 આ ભાગાકાર કેલ્સીમાં કરવાનું છે તો અહીંયા મળ્યા 10.9 ને આપણે 11 સેકન્ડ તરીકે ડિફાઇન કરીશું બરાબર છે તો આપણો જે દાખલો હતો 6 રેડિયન એને ડિગ્રીમાં કન્વર્ટ કર્યા તો આપણને ડિગ્રી કેટલી મળી 343 ડિગ્રી 38 મિનિટ અને 11 સેકન્ડ બરાબર છે આ વાત થઈ ગઈ દાખલા નંબર ઉદાહરણ નંબર 2 ચાલો આપણે એક સૂત્ર ભણ્યા હતા બરાબર છે એની પણ ચર્ચા કરી લો એટલે તમને આઈડિયા રહે અને એને રિલેટેડ પછી થોડાક દાખલા લઈએ ઓકે ચાલો જોતા રહેજો આગળ હવે એક સૂત્ર ભણ્યા હતા થીટા બરાબર L upon R કદાચ યાદ હોય થીટા બરાબર કયું સૂત્ર ભણ્યા હતા L upon R આપણે સાબિત પણ કર્યું હતું બરાબર છે કે થીટા L અને R L એટલે શું હતું ચાપની લંબાઈ R એટલે જે તે વર્તુળની ત્રિજ્યા અને થીટા એટલે ખૂણો પણ કેવો રેડિયનમાં ખૂણો તો આપણે કદાચ તમને યાદ હોય R બરાબર 5 લીધેલા કે 10 લીધેલા બહુ યાદ નથી પણ R બરાબર 5 લીધેલા પછી ચાપની લંબાઈ 5 દુ 10 લીધી હતી તો થીટા થતો તો 2 રેડિયન થીટા બરાબર L upon R સૂત્ર અહીંયા આગળ લખી રાખો એટલે તમને આઈડિયા રહે બરાબર છે તો અહીંયા થીટા ઇઝ ઇક્વલ L upon R જ્યાં થીટા એ શું છે રેડિયનમાં થીટા એ રેડિયન માપ છે L તો ચાપની લંબાઈ બરાબર છે L શું છે ચાપની લંબાઈ અને R છે ત્રિજ્યા આ બધાને ખબર જ છે લગભગ બરાબર છે લગભગ બધા જાણો છો હવે આને રિલેટેડ કોઈ દાખલો છે ઉદાહરણ નંબર 3 તો ત્યાંથી શરૂઆત કરું ઉદાહરણ નંબર 3 થી રકમ લખી દઉં પહેલા તો અહીંયા આવશે ઉદાહરણ ત્રીજું ધ્યાન રાખજો વ્યવસ્થિત ઓકે ઉદાહરણ નંબર 3 ચાલો બાળકો ઉદાહરણ 3 ની વાત કરતા હતા ઉદાહરણ 3 રકમ લખી દઉં છું 37.4 રકમમાં શું આપ્યું છે 37.4 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા 37.4 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા તથા
કેન્દ્ર આગળ 60 ડિગ્રી બરાબર છે, શું ઇન્ફોર્મેશન આપી છે, તથા કેન્દ્ર આગળ કેન્દ્ર આગળ 60 ડિગ્રી માપનો ખૂણો બનાવતા 60 ડિગ્રી માપનો ખૂણો બનાવતા વર્તુળની ત્રિજ્યા શોધવાની છે, વર્તુળની ત્રિજ્યા શોધો. હવે અહીંયા આગળ કૌંસમાં આપેલા છે કે પાઈની કિંમત આપણે 22/7 લેવી, તો અહીંયા આગળ પાઈ બરાબર લખી રાખું, રકમમાં જ છે પાઈ બરાબર 22/7 લેવાના છે. આવી ઇન્ફોર્મેશન આપી છે. ચાલો ઇન્ફોર્મેશન શું આપી છે એ પહેલા લખી દઈએ એટલે આપણને વધારે આઈડિયા આવે. ચાલો રકમ શું છે જોઈ લઈએ. તો અહીંયા આગળ આપ્યું છે 37.4 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા બરાબર છે, તથા કેન્દ્ર આગળ 60 ડિગ્રી માપનો ખૂણો બનાવતા વર્તુળની ત્રિજ્યા શોધવાની છે. તો 37.4 સેન્ટીમીટર લંબાઈ ધરાવે છે બરાબર છે. તો ચાપની લંબાઈ આગળ શું આપી છે 37.4 એ ચાપની લંબાઈ આપી છે. કદાચ રકમ થોડી અધૂરી લાગે બરાબર છે, સેમી લંબાઈ ધરાવતા ચાપ અહીંયા આગળ એવો શબ્દ હોવો જોઈએ બરાબર છે. અહીંયા કયો શબ્દ હોવો જોઈએ ચાપ આવો શબ્દ હોવો જોઈએ. તો અહીંયા આગળ L બરાબર કાં તો અહીંયા ચાપની લંબાઈ લખી રાખું, ચાપની લંબાઈ L બરાબર કેટલા આપે છે 37.4 સેન્ટીમીટર બરાબર છે. અને વર્તુળ કેન્દ્ર આગળ કેટલાનો ખૂણો આંતરે છે 60 ડિગ્રી, પણ 60 ડિગ્રી ચાલશે નહીં, એ તો ડિગ્રી અંશ માપમાં છે. આપણે થીટા જોઈશે રેડિયન માં, અહીંયા લખેલું જ છે બરાબર છે. તો અહીંયા લખીએ તથા થીટા બરાબર 60 ડિગ્રી છે. r શોધવાના છે. શું શોધવાનું છે r. તો થીટા ને પહેલા આપણે શું કરવું પડશે રેડિયન માં કન્વર્ટ કરી દઈએ. તો હવે થીટા બરાબર 60 ડિગ્રી રેડિયન માં ફેરવવા છે તો પાઈ ના છેદમાં 180 વડે ગુણો તો 60 તરી 180 એટલે ખૂણો મળી ગયો આપણને π/3 બરાબર છે. ખૂણો કેટલો મળે π/3. હવે થીટા મળી ગયો, l પણ આપણી જોડે છે જ, l આપણી જોડે છે. હવે શોધવાની વાત આવી r ની, તો સૂત્ર જાણીએ છીએ થીટા બરાબર l/r. થીટા બરાબર શું થશે l/r. તો અહીંયા થીટા આપણે જાણીએ છીએ π/3, l પણ જાણીએ છીએ 37.4 ના છેદમાં r. પાઈ ની કિંમત મૂકી દઉં. પાઈ કેટલા છે 22/7. તો અહીંયા આગળ આવશે 22 અને છેદના 7 અહીંયા 3 ની સાથે ગુણાશે બરાબર 37.4 ના છેદમાં r ને અહીંયા ગુણ્યા જોતા રહો. તો અહીંયા એક સ્ટેપ લખી દઈએ 22 ના છેદમાં 11 બરાબર 22 ના છેદમાં 7 તરી 21 બરાબર 37.4 ના છેદમાં r ગુણાશે 22 સાથે. તો અહીંયા થાય 22r બરાબર 37.4 21 ગયા 60 22 જશે છેદમાં, તો r બરાબર 37.4 ગુણ્યા 21 ના છેદમાં 22. હવે આનું કેલ્ક્યુલેશન ક્યાં કરવાનું છે બિલકુલ કેલ્ક્યુલેટરમાં કરી દો. આન્સર લગભગ આવે છે 35.7 સેન્ટીમીટર. તો અહીંયા આગળ લખી દઉં છું 35.7 સેન્ટીમીટર. બહુ જ સહેલો દાખલો બરાબર છે, બહુ જ સહેલો દાખલો છે. આવો જ બીજો એક દાખલો પણ છે, પણ ક્યાં આગળ છે સ્વાધ્યાયમાં બરાબર છે. સ્વાધ્યાયની અંદર છે બીજો દાખલો, પણ એ દાખલો ગણતા પહેલા એ દાખલાની અંદર આપણે કંઈક જે કામ કરવાનું સૂત્ર તો આ જ વાપરવાનું છે બરાબર. r થીટા અને l વર્ગ. ઓકે, આ દાખલો એકદમ ક્લિયર હોવો જોઈએ. થીટા બરાબર l/r છે, ધ્યાનમાં રાખજો બરાબર છે. ખાલી કિંમત મૂકી અને સાદુરૂપ આપ્યું છે. ઓકે,
ચાલો બાળકો આગળ વાત કરીએ છીએ હમણાં ગણાયું ઉદાહરણ એના જેવો જ દાખલો છે સ્વાધ્યાય 3.1 નો દાખલા નંબર 4 શું રકમ આપી છે જોઈએ 100 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની ત્રિજ્યા આપી છે r બરાબર 100 સેન્ટીમીટર વર્તુળના ચાપની લંબાઈ આપી છે 22 સેન્ટીમીટર વર્તુળના ચાપની લંબાઈ એટલે l કેટલા આપ્યા છે 22 સેન્ટીમીટર પ્રશ્ન છે કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાનું અંશ માપ શોધો આપણને અહીંયા આગળ શું મળવાનું છે આપણને અહીંયા આગળ રેડિયન માપ મળશે રેડિયન માપ ચાલશે નહીં એને પાછું અંશમાં કન્વર્ટ કરવું પડશે એટલે થીટા બરાબર l upon r વાળું સૂત્ર તો ખરું ફરી પાછું રેડિયનના અંશમાં પણ ફેરવવાના છે ચલો ઇન્ફોર્મેશન લખી દઉં છું અહીંયા આગળ જોતા રહેજો ખાસ આન્સર અહીં ત્રિજ્યા r બરાબર 100 સેન્ટીમીટર તથા ચાપની લંબાઈ l બરાબર 22 સેન્ટીમીટર છે સૂત્ર જાણો છો બધા થીટા બરાબર l upon r લખી દઈએ જોતા રહેજો કૌંસમાં લખ્યું છે પાઈ બરાબર 22 ના છેદમાં 7 લેવાના છે જોતા રહેજો તો હવે સૂત્ર થીટા બરાબર l upon r થીટા બરાબર l upon r તો therefore થીટા l આપણે જાણીએ છે 22 ના છેદમાં 8 એટલે અહીંયા આગળ થઈ ગયા 100 22 ના છેદમાં 100 આ મળ્યું આપણને રેડિયનમાં બે વડે છેદ ઉડશે તો થીટા બરાબર અહીંયા મળશે 11 ના છેદમાં 50 આ શું મળ્યું રેડિયન માપ પણ રેડિયન માપ મજા આવે એવું નથી આપણે જોઈએ છે અંશ માપ તો અંશ માપ માટે રેડિયનને આપણે કન્વર્ટ કરવા પડશે અંશમાં શું કરવું પડશે રેડિયનને અંશમાં કન્વર્ટ કરવા હોય તો 180 ભાગ્યા પાઈ વડે ગુણવા પડે ચાલો તો therefore થીટા બરાબર 11 ના છેદમાં 50 ગુણ્યા 180 ભાગ્યા પાઈ પાઈની જગ્યાએ કૌંસમાં લખ્યું છે 22 ના છેદમાં 7 લખો તો અહીંયા 22 ના છેદમાં 7 theta is equal to 11 upon 50 into 180 અહીંયા શું આવશે 22 અને છેદના 7 ગયા ઉપર બહુ જ સરળ છે 11 ગુણ્યા 2 22 બે અહીંયા થશે 90 અને પાછા આ શૂન્ય પણ જવાના તો થીટા બરાબર કેટલા મળ્યા જો 9 સતત 63 ના છેદમાં 5 63 ના છેદમાં 5 કેલ્સીમાં લખવાનું નથી કેલ્ક્યુલેટરમાં આ કામ કરવાનું નથી જાણો છો તમે ભાગાકાર આપણે જે પહેલા કરતા હતા બરાબર આપણે નાના હતા ત્યારે ભાગાકાર આવી રીતે કરતા હતા કદાચ એ વખત તો કેલ્સી હતું નહીં બરાબર છે ચાલો ભાગાકાર કરીએ છે 63 છેદમાં 5 5 એકા 5 ઉપરથી 1 અહીંયા 13 તો 5 દુ 10 શેષ મળી ગઈ 3 બરાબર છે ચાલો આગળ જોતા રહો તો therefore થીટા બરાબર 63 ના છેદમાં 5 બરાબર 63 ના છેદમાં 5 તો અહીંયા થયા 12.3 ના છેદમાં 5 12.3 ના છેદમાં 5 આ થઈ ગયા ડિગ્રી તો પૂર્ણાંક ડિગ્રી કેટલી મળી 12 અને બીજી ડિગ્રી મળી અપૂર્ણાંક અપૂર્ણાંક નહીં ચાલે શું કરશો ડિગ્રીને કન્વર્ટ કરી દો મિનિટમાં 60 વડે ગુણીને તો therefore theta is equal to 12 ડિગ્રી અહીંયા 3 ના છેદમાં 5 ગુણ્યા 60 આ થઈ ગયા મિનિટ બરાબર જો છેદ ઉડશે 12 5 60 તો થીટા બરાબર 12 ડિગ્રી અને 12 તરી 36 મિનિટ આપણો આન્સર આવી ગયો
દાખલો બહુ જ સહેલો હતો, બરાબર છે, અહીંયા સુધી તો બહુ જ સહેલું છે. પછી શું કર્યું આપણે? થીટા જે રેડિયનમાં હતા એને આપણે કન્વર્ટ કર્યા. શેમાં? ડિગ્રીમાં, કારણ કે આપણને ડિગ્રી માટે પૂછ્યું હતું. ઓકે, ચાલો આના પછી બીજો એક દાખલો લઈ લઈએ. બહુ જ સરસ દાખલો છે. સ્વાધ્યાય 3.1 નો 5 નંબરનો દાખલો જોતા રહેજો. 3.1 નો 5મો દાખલો. રકમ 40 સેન્ટીમીટર વ્યાસવાળા 40 સેન્ટીમીટર વ્યાસવાળા વર્તુળમાં જીવાની લંબાઈ કેટલી આપી છે? 20 સેન્ટીમીટર છે. જીવાની લંબાઈ 20 સેન્ટીમીટર છે. જીવાને સંગત લઘુચાપની લંબાઈનું માપ શોધવાનું છે. તો અહીંયા લખું છું જીવાને સંગત લઘુચાપનું માપ શોધો. બરાબર છે, લઘુચાપનું માપ શોધવાનું છે જીવાને સંગત. ઇન્ફોર્મેશન શું આપી છે? જે વર્તુળ છે, આપણને વર્તુળ આપી છે, એમાં વ્યાસ કેટલો છે? 40 સેન્ટીમીટર વ્યાસ આપેલું છે. આપણે જરૂર પડશે ત્રિજ્યાની, ઈઝીલી ત્રિજ્યા મળશે. બરાબર છે, ચાલો ઇન્ફોર્મેશન જે આપી છે એને થોડુંક સારી રીતે લખી દઈએ. તો અહીં વ્યાસને આપણે ડાયામીટર કહીએ છીએ, એટલે d બરાબર 40 સેન્ટીમીટર. તો therefore ત્રિજ્યા r બરાબર થશે 20 સેન્ટીમીટર. 20 સેન્ટીમીટર, r બરાબર થઈ ગયા 20 સેન્ટીમીટર. બીજી ઇન્ફોર્મેશન, વર્તુળમાં જીવાની લંબાઈ 20 સેન્ટીમીટર, એટલે વર્તુળમાં પાછી જીવા જોજો ચાપ નથી. અમુક લોકો ઉતાવળમાં l બરાબર 20 લખી દે છે. ચાપ નથી, જીવા છે. ઓકે, ખાસ ધ્યાન રાખજો. જો વર્તુળ દોરું છું પછી આપણને ખ્યાલ આવશે થોડું વધારે. આ વર્તુળ દોરી દીધું મેં. અહીંયા આગળ આ એનું કેન્દ્ર છે. બરાબર છે, કેન્દ્ર જીવા આરે. જીવાની લંબાઈ કેટલી આપી છે? 20 સેન્ટીમીટર. ચાલો જોજો હા, આ કેન્દ્ર O જે ધારી લઈશું. ધારો કે જીવા કઈ છે? AB, અને AB બરાબર 20 સેન્ટીમીટર આવું આપણને આપેલું છે. 20 સેન્ટીમીટર. પ્રશ્ન કયો છે? જીવાને સંગત લઘુચાપ. તો લઘુચાપ આ રહે, જોજો આને લઘુચાપ કહીશું. બરાબર, ચાપ AB ની લંબાઈ શોધવી છે. કેવી રીતે? તો સૂત્ર એ જ થીટા બરાબર L upon R. R તો આપણી જોડે છે 20 સેન્ટીમીટર. ચાલો R મળી ગયો. L શોધવો છે, થીટા એટલે શું? તો આ ખૂણો આપણી જોડે હોવો જોઈએ. જોજો હા, અહીંયા આગળ ત્રિજ્યા કેટલી છે? 20 સેન્ટીમીટર. 20 સેન્ટીમીટર. તો ત્રિકોણ OAB જોતો. ત્રિકોણ OAB સમબાજુ ત્રિકોણ થવાનો, અને સમબાજુ ત્રિકોણ જાણો છો ખૂણા કેટલા? 60 ડિગ્રી. બરાબર છે, એટલે થીટા અહીંયા આગળ મળી ગયો 60 ડિગ્રી. ચાલો બહુ જ સરસ. પણ થીટા કેવું જોઈશે? રેડિયનમાં જોઈશે, એટલે ખાસ ધ્યાન રાખો. બરાબર છે, ચાલો ઇન્ફોર્મેશન લખી દઉં છું તથા ધારી લઉં છું. ધારો કે જીવા કઈ છે? રેખાખંડ AB છે, અને AB બરાબર કેટલા આપેલા છે? 20 સેન્ટીમીટર. AB બરાબર આપણને 20 સેન્ટીમીટર આપ્યા છે. બરાબર છે, AB બરાબર 20 સેન્ટીમીટર તથા ચાપ AB ની લંબાઈ, ચાપ AB ની લંબાઈ કેટલી છે? ચાપ AB ની લંબાઈ L છે. ચાલો ધારી લીધું. AB બરાબર 20, R બરાબર પણ 20, અને લંબાઈ L આપેલી છે. હવે શું લખું?
લઘુચાપ AB કેન્દ્ર આગળ થીટા માપનો ખૂણો આંતરે છે આવું લખી દઈએ. હવે ધારો કે ચાપ AB કેન્દ્ર O આગળ થીટા માપનો ખૂણો આંતરે છે. ચાલો થીટા માપનો ખૂણો આંતરે છે. થીટા શોધવાનું છે. હવે ત્રિકોણ પર આવી જાવ પાછા. ત્રિકોણ OAB. ત્રિકોણ કયો? OAB. બધી જ બાજુઓ સમાન તો થવાનું સમબાજુ ત્રિકોણ. તે લખી દઈએ અહીં ત્રિકોણ OAB સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણ છે. બરાબર છે. સમબાજુ ત્રિકોણ છે તો therefore માપ ખૂણો O બરાબર છે. આપણે એને શું કહ્યું છે? થીટા બરાબર 60 ડિગ્રી. પણ ડિગ્રી તો જોઈતા નથી, જોઈએ છે રેડિયન માપ. તો થીટા 60 ડિગ્રી છે, રેડિયન માં ફેરવવા પડશે. તો હવે થીટા બરાબર 60 ડિગ્રી રેડિયન માં ફેરવવા છે, ગુણો પાઈ ના છેદમાં 180. 60 તરી એટલે આપણને રેડિયન માપ મળી ગયું પાઈ બાય 3. થીટા મળી ગયો. સૂત્ર થીટા બરાબર L upon R. હવે તો બહુ જ સરળ છે. બરાબર છે. એક સૂત્ર વાપરવાનું છે, ખાલી અંદર કિંમત મૂકવાની છે. જોતા રહેજો ખાસ. તો હવે સૂત્ર આપણે જાણીએ છીએ થીટા બરાબર L upon R. ચાલો સૂત્ર આપણે જાણીએ છીએ થીટા બરાબર L upon R. હવે થીટા બરાબર L upon R બરાબર છે. શોધવાનું શું છે? L શોધવાનું છે. તો therefore લઘુચાપની લંબાઈ L બરાબર થીટા ગુણ્યા R ગુણાશે થીટા સાથે. થીટા આપણે જાણીએ છીએ પાઈ બાય 3. તો L બરાબર પાઈ બાય 3 અને R કેટલા છે? R એટલે ત્રિજ્યા મળી ગયા 20. બરાબર છે. તો L બરાબર 25 બાય 3 આટલા સેન્ટીમીટર શું મળ્યું? લઘુચાપની લંબાઈ. બરાબર છે. 20 પાઈ ના છેદમાં 3. અને દાખલો એકંદરે ઘણો સહેલો હતો પણ બહુ સારો હતો કે વર્તુળ આપણે ડ્રો કરો તો દાખલો એકદમ સિમ્પલ થઈ જાય. પણ જીવા અને ચાપ વચ્ચે ફરક છે. બરાબર છે. ચાપ એટલે વર્તુળનો જ કોઈ એક ટુકડો અને જીવા એટલે વર્તુળના કોઈ પણ બે બિંદુને જોડો. બરાબર છે. એને કહીશું આપણે જીવા. વર્તુળની સૌથી મોટી જીવા ખબર છે તમને? વ્યાસ આવે. વર્તુળની સૌથી મોટી જીવા કઈ? વ્યાસ. બરાબર છે. ચાપ અહીંયા આગળ લઘુચાપ થઈ અને આ ગુરુચાપ. એક્ઝામમાં પૂછ્યું ગુરુચાપની લંબાઈ શોધો. કયા ચાપ? ગુરુચાપ. ચલો અહીંયા આગળ એક વાત કરી લઉં છું, વધારાનું છે ધ્યાન રાખજો. બરાબર છે. અહીંયા લખું છું ગુરુચાપની લંબાઈ. બરાબર છે. ગુરુચાપની લંબાઈ શું આવે? તો કે વર્તુળનો પરિઘ ઓછા લઘુચાપની લંબાઈ. તો ઇઝ ઇક્વલ ટુ વર્તુળનો પરિઘ ઓછા લઘુચાપની લંબાઈ. વર્તુળનો પરિઘ બધા જ જાણો છો 2 પાઈ r. લઘુચાપની લંબાઈ છે l. r ની કિંમત લખી દો. r બરાબર આપણી જોડે 20 છે તો ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ ઇન્ટુ 20. l આપણે શોધી દીધા 20 પાઈ ના છેદમાં 3. ચાલો ગુણાકાર 20 દુ 40 પાઈ અહીંયા ઓછા 20 પાઈ ના છેદમાં 3. માત્ર લસા 4 તરી 12 120 પાઈ. 120 પાઈ ઓછા 20 તો અહીંયા મળ્યા 100 પાઈ બાય 3 સેન્ટીમીટર.
એક્ઝામમાં ગુરુચાપ પૂછી શકે અને બહુ જ સહેલું છે. દાખલામાં ખાસ ધ્યાન રાખજો. ઓકે, અહીંયા લેક્ચર પૂરો કરીએ છીએ, વધુ આગલા લેક્ચર